આજે આપણે જોઈશું સ્વાધ્યાય 1.5. એમાં આપણને પ્રશ્ન 1માં આપ્યું છે કે સંખ્યા રેખાઓ પર સંખ્યાની સમય સંખ્યાઓ દર્શાવો. સમય સંખ્યાઓ આપણને આપી છે 3/4, ઋણ 1/2, 1.1/4 અને ઋણ 2.1/4. અહીં આપણે જોઈએ તો બધાના છેદ લગભગ સમાન છે, 4, 4 અને 4. અહીં છેદમાં 2 છે, પરંતુ આપણે પણ એને છેદમાં 4 કન્વર્ટ કરી દઈશું. ચાલો સંખ્યા રેખા જોઈએ તો સંખ્યા રેખા પર આપણને વચ્ચે મળે છે 0. જમણી તરફ ધન સંખ્યાઓ અને ડાબી તરફ ઋણ સંખ્યાઓ. ચાલો શૂન્યની જમણી તરફ પહેલી સંખ્યા આપણે લઈશું. બધાના છેદમાં મોટે ભાગે 4 છે, તો આપણે છેદમાં 4 લઈશું. શૂન્ય પછી લખીશું પહેલી સંખ્યા 1/4. ત્યાર પછી લખીશું 2/4, 3/4. હવે 4/4 એને આપણે 1 લખી શકીએ. હા, લખી શકીએ. 4 અને 4 સમઅપૂર્ણાંક છે, અંશ અને છેદમાં સરખો અપૂર્ણાંક છે, એ છેકાઈ જશે તો 4 × 4 તો રહેશે જ ને, એટલે 1. એટલે આ થશે 1. ત્યાર પછી લખાશે મિશ્ર અપૂર્ણાંક. 1 પૂરા છે માટે 1.1/4, 1.2/4, ત્યાર પછી 1.3/4 અને 1.4/4. આ લખવાને બદલે આપણે લખીશું 2. ચાલો હવે ડાબી તરફ જોઈએ તો જે સંખ્યાઓ જમણી તરફ છે એવી સેમ સંખ્યાઓ આપણે લઈશું ડાબી તરફ, પણ નિશાની ઋણમાં. માટે લખીશું ઋણ 1/4, ઋણ 2/4, ઋણ 3/4, ઋણ 4/4 ને આપણે લખીશું ઋણ 1. ચાલો ત્યારબાદ ઋણ 1.1/4, ઋણ 1.2/4, ઋણ 1.3/4, ઋણ 1.4/4 ને બદલે લખીશું 2. ત્યાર પછી ઋણ 2.1/4, ઋણ 2.2/4. એ રીતે સંખ્યાઓ આગળ વધશે. ચાલો હવે જોઈએ પહેલી સંખ્યા છે 3/4, એ છે અહીં ધન. ઋણ 1/2, ઋણ 1/2 છે, એને આપણે છેદમાં જો 4 કરવું હોય તો એને અહીં 2 વડે ગુણીશ તો મને મળશે ઋણ 1 × 2 એટલે ઋણ 2 અને છેદમાં 2/4. મતલબ કે ઋણ 2/4. આ જે સંખ્યા છે એ જ આપણી ઋણ 1/2 છે. ચાલો 1.1/4 એ અહીં છે અને ઋણ 2.1/4 એ ઋણમાં અહીં મળશે. ચાલો હવે જોઈએ પ્રશ્ન 2. પ્રશ્ન 2માં આપણને કીધું છે કે એક જ સંખ્યા રેખા ઉપર આ બધી સંખ્યાઓ દર્શાવો. આપણે જોઈએ છે તો બધાના છેદ સમઅપૂર્ણાંક છે, બધાના છેદમાં 2 લખેલો છે. તો આપણે એક જ સંખ્યા રેખા લઈશું, એમાં લખીશું વચ્ચે 0. ચાલો 0 પછી આપણે જોઈએ છે કે એની જમણી સાઈડ આપણને ધન સંખ્યાઓ મળી છે. ધન સંખ્યાઓમાં આપણી પાસે અહીં 2 સંખ્યાઓ અને આ ત્રીજી સંખ્યા છે જે ધન અપૂર્ણાંકો છે. 0 પછી આપણે લખીશું 1/2. ત્યારબાદ 2/2 ના જગ્યાએ આપણે લખીશું 1, માટે અહીં મળશે 1. ત્યાર પછી આવશે 1.1/2. ત્યાર પછી લખીશું 1.2/2, એના જગ્યાએ લખીશું 2. ત્યાર પછી આવશે 2.1/2. તે રીતે ક્રમ આગળ વધારતા 2.2/2 એના જગ્યાએ 3. ત્યાર પછી 3.1/2. એ રીતે ક્રમ આગળ વધશે. ચાલો ડાબી તરફ જોઈએ તો 0 પછી ઋણ સંખ્યા. તો આ જે સંખ્યાઓ છે એવી સેમ સંખ્યાઓ, સમાન સંખ્યાઓ પણ ઋણ નિશાનીમાં. તો ત્યાર પછી પહેલી આવશે 0ની ડાબી તરફ ઋણ 1/2, ત્યાર પછી ઋણ 1, ઋણ 1.1/2, ઋણ 2, ઋણ 2.1/2, ઋણ 3, ઋણ 3.1/2. આ આપણી સંખ્યા રેખા થઈ ગઈ. ચાલો હવે એમાં સંખ્યાઓ શોધીએ. 1/2 તો એ ધન સંખ્યા આપણને શૂન્યની પછી મળી. 5/2 એ અશુદ્ધ અપૂર્ણાંક છે, આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો એ થશે 5/2, 2 × 4, 1 શેષ 2.1/2. ચાલો
અને આપણે સમઅપૂર્ણાંક લખીએ 2 પૂર્ણાંક 1 ની છેદમાં 2. એ સંખ્યા છે આપણી આવી. ચલો ઋણ 1 પૂર્ણાંક 1 ની છેદમાં 2 એ આપણા છે અહીં. અને 2 પૂર્ણાંક 1 ની છેદમાં 2 જેને આપણે કર્યું છે એનો સમઅપૂર્ણાંક છે 5 ની છેદમાં 2. અહીં તમે લખી શકો છો 2 પૂર્ણાંક 1 ની છેદમાં 2 બરાબર 5 ની છેદમાં 2. એક મિશ્ર અપૂર્ણાંક છે અને એક અશુદ્ધ અપૂર્ણાંક છે. ચાલો હવે જોઈએ પ્રશ્ન 3. પ્રશ્ન 3 માં આપણને આપ્યા છે દશાંશ અપૂર્ણાંક. દશાંશ અપૂર્ણાંકમાં આપણને પહેલો દશાંશ અપૂર્ણાંક આપ્યો છે 0.5, બીજો છે આપ્યો ઋણ 0.3, બીજો અપૂર્ણાંક છે 1.2 અને ચોથો અપૂર્ણાંક આપ્યો છે ઋણ 1.7. ચાલો એક જ સંખ્યા રેખા આપણે લઈશું જેમાં વચ્ચે લખીશું 0. 0 પછી આપણે પહેલી સંખ્યા લખીશું 0.1, ત્યારબાદ 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9. 0.9 પછી આવશે 1 કારણ 9 ની છેદમાં 10. 0.9 એટલે 9 ની છેદમાં 10. ત્યાર પછી લખાશે 10 ની છેદમાં 10. 10 અને 10 સમાન છે માટે એ છેકાશે અને 1 થશે માટે 0.9 પછી આવશે 1. ત્યારબાદ આવશે 1.1, 1.2, 1.3, 1.4 એ રીતે સંખ્યાઓ આગળ વધશે. ડાબી તરફ આપણે જોઈએ તો ઋણ સંખ્યાઓ ઋણ 0.1, ઋણ 0.2, ઋણ 0.3, ઋણ 0.4, ઋણ 0.5, ઋણ 0.6, ઋણ 0.7, ઋણ 0.8, ઋણ 0.9, ત્યારબાદ ઋણ 1, ઋણ 1.1, ઋણ 1.2, ઋણ 1.3, ઋણ 1.4, ઋણ 1.5, ઋણ 1.6 અને ઋણ 1.7. ચાલો પહેલી સંખ્યા છે 0.5 એ આપણને મળશે ધન અપૂર્ણાંક અહીં. બીજી ઋણ 0.3 એ મળશે આપણને અહીં. ત્યારબાદ 1.2, 1 પછી 1.1 અને 1.2 આવી રહ્યા 1.2 અને ઋણ 1.7 એ ઋણ તરફ અહીં. આ થયો પ્રશ્ન 3. ચાલો હવે જોઈએ પ્રશ્ન 4. અહીં આપણને પ્રશ્ન 5માં આપ્યું છે ઋણ 1/3 અને 1/5 વચ્ચેની 7 સમય સંખ્યાઓ શોધો. વચ્ચેની સમય સંખ્યાઓ શોધવા માટે આપણે એક કામ પહેલું કરવા પડશે. કયું? તો છેદ સરખા કરવાનું. બંને અપૂર્ણાંકોના જો છેદ સરખા હશે તો આપણે એની વચ્ચેની જે સમય સંખ્યાઓ છે એ સરળતાથી લખી શકીશું. ચાલો તો બંનેના છેદમાં છે 3 અને 5. 3 અને 5નો લસાઅ થાય છે 15. તો હું બંનેને 15 કરવા માટે અહીં 3 છે માટે એને 5 થી ગુણીશ અને અહીં 5 છે તો મેં એ સંખ્યાને 3 થી ગુણીશ. ચાલો પહેલી સંખ્યા છે ઋણ 1 ની છેદમાં 3. આ સંખ્યાને હું 5 થી અંશ અને છેદ બંનેમાં ગુણીશ તો લખીશ 5 ની છેદમાં 5. ચાલો અંશમાં છે ઋણ 1 અને 5. 1 પંચા 5 અને છેદમાં 3 પચા 15 ઋણ સંખ્યા. બીજી સંખ્યા છે 1 ની છેદમાં 5. એને ગુણીશ 3 ની છેદમાં 3 વડે માટે મળશે અપૂર્ણાંક 3 ની છેદમાં 15. હવે આપણે ઋણ 1/3 અને 1/5 એ બંનેના સમઅપૂર્ણાંકો મળી ગયા છે તો એના વચ્ચેની સંખ્યાઓ લખીશું. ઋણ 5 ની છેદમાં 15 એના પછીની સમય સંખ્યા મને મળશે ઋણ 4 ની છેદમાં 15, ઋણ 3 ની છેદમાં 15. જે રીતે સંખ્યા રેખા પર જમણી તરફ જતા જશું તે રીતે મળશે. તો આપણે અહીં જવાબ લખીશું ઋણ 1/3 અને 1/5 વચ્ચેની 7 સમય સંખ્યાઓ. ઋણ 5 ની છેદમાં 15 એ નથી લખવાનું. વચ્ચેની કીધી છે તો આ સંખ્યા એમાં આવશે નહીં માટે ત્યાર પછીની સંખ્યા લખીશું ઋણ 4 ની છેદમાં 15, ઋણ 3 ની છેદમાં 15, ઋણ 2 ની છેદમાં 15, ત્યારબાદ ઋણ 1 ની છેદમાં 15, 0. ત્યાર પછી આવશે ધન અપૂર્ણાંકો 1 ની છેદમાં 15, 2 ની છેદમાં 15,
છે. આ 7 સંખ્યાઓ આપણને સમય મળી ગઈ છે. અહીં આપણને કીધું છે 1/2 અને 1/4 વચ્ચેની 7 સમય સંખ્યાઓ શોધો. આપણને મોટેભાગે 7 સમય સંખ્યાઓ શોધવા કીધી છે, તો આપણે એના પહેલાં તો છેદ સરખા કરીશું. ત્યારબાદ એ 7 કીધું છે તો 7માં 1 ઉમેરીએ તો 8, માટે સંખ્યાને 8 વડે ફરીથી ગુણીશું. પરંતુ અહીં હું છેદ સરખા કરવા કરતાં જેનો છેદ અહીં 2 અને 4 છે એનો લસાઅ છે 4 જ, તો 4ને 8 વડે ગુણીશું તો કેટલા થશે? 8 ચોક 32. તો મેં અહીં છેદને 32 કરવાનો પ્રયત્ન કરીશ. ચાલો, તો 2ને હું કેટલાએ ગુણીશ તો 32 થશે? 16. તો 16 દુ 32, તો અહીં હું 16થી ગુણીશ. 4ને હું કેટલાએ ગુણીશ? 8. 8 ચોક 32, માટે એને આ સંખ્યાને 8થી ગુણીશ. પહેલી સંખ્યા છે 1/2 ગુણ્યા એને 16થી ગુણીશ તો 16/16, માટે મને મળશે 16/32. ચાલો, બીજી સંખ્યા 1/4, એને ગુણીશું 8થી, તો હું લખીશ ગુણ્યા 8/8, માટે મને મળશે અપૂર્ણાંક 8/32. ચાલો, હવે એ બે વચ્ચેની સમય સંખ્યાઓ જોઈએ. જવાબ લખીએ 1/2 અને 1/4 વચ્ચેની 7 સમય સંખ્યાઓ. અહીં 16/32 અને 8/32, એમાં 16 પછી આપણે ક્રમ ઘટાડતા જઈશું તો આપણને આ નંબર મળશે. માટે 16 પછી લખીશું 15/32, 14/32, 13/32, 12/32, 11/32, 10/32, 9/32 મળી. આ આપણને 7 સંખ્યાઓ મળી. ચાલો, હવે જોઈએ પ્રશ્ન 6. પ્રશ્ન 6માં આપ્યું છે 2/3 અને 4/5 વચ્ચેની 7 સમય સંખ્યાઓ શોધો. ચાલો, અહીં પણ છેદ છે 3 અને 5, તો આપણે એને સમછેદી કરવાનો પ્રયત્ન કરીશું. સમછેદી કરવા માટે અહીં હું 7 સમય સંખ્યાઓ શોધવાની છે, તો મોટો અપૂર્ણાંક લેવાનો પ્રયત્ન કરીશ, જેથી મોટો છેદ જો મળે તો આપણને વચ્ચેની સંખ્યાઓ આસાનીથી મળી શકે. તો અહીં હું છેદને 60 કરવાનો પ્રયત્ન કરીશ. તો 20 તારી 60 થશે, માટે પહેલા સંખ્યાને 20થી અને 12 × 5 60 થશે, તો 12થી ગુણવાનો પ્રયત્ન કરીશ. 2/3 એને 20થી ગુણીશું તો 20/20, માટે 2 × 20 40 અને છેદમાં 20 તારી 60. ચાલો, બીજો અપૂર્ણાંક 4/5, એને હું ગુણીશ 12થી, માટે ગુણ્યા 12/12, 12 ચોક 48 અને છેદમાં 12 × 5 60. સમછેદી અપૂર્ણાંકો મળી ગયા. ચાલો, હવે એની વચ્ચેની સમય સંખ્યાઓ જોઈએ. માંગેલ 7 સમય સંખ્યાઓ. ચાલો, 40 અને 48 છેદ સરખા છે, માટે અંશની જ આપણે વચ્ચેની સંખ્યાઓ જોઈએ. 40 અને 48ની વચ્ચે 41થી શરૂ થઈને 47 સુધીની સંખ્યાઓ મળશે. તો લખીશું 41/60, 42/60, 43/60, 44/60, 45/60, 46/60 અને 47/60 મળે. ચાલો, હવે જોઈએ પ્રશ્ન 7. ચાલો, પ્રશ્ન 7માં આપ્યા છે જોડકા જોડ. જોડકા જોડોમાં આપણને વિરોધી અને વ્યસ્ત સંખ્યાઓ આપી છે. આપણે જોયું છે કે વિરોધી સંખ્યામાં આપણે ફક્ત નિશાની બદલવાની છે અને વ્યસ્ત સંખ્યામાં આપણે સંખ્યાને ઉલટાવવાની છે, અંશ અને છેદને બદલવાના છે. પહેલી સંખ્યા આપી છે 3/5, એની વિરોધી સંખ્યા. તો સિમ્પલ 3/5, પણ એને ઋણમાં, તો એવો આપણો જવાબ છે ડીમાં, ઋણ 3/5. તો પહેલાનો જવાબ આવશે ડી.
બીજું 3/5 એની વ્યસ્ત સંખ્યા એટલે એને ઉલટાવવાની છે, તો 3/5ની વ્યસ્ત સંખ્યા મળશે 5/3. એ જવાબ છે સીમાં. ચાલો 5/3ની વિરોધી સંખ્યામાં નિશાની બદલવાની છે, તો -5/3. એ જવાબ છે બીમાં. અને 5/3ની વ્યસ્ત સંખ્યામાં અંશ અને છેદ ઉલટાવવાના છે, તો આપણને મળશે 3/5, જે આપણને જવાબ મળશે એમાં. થેન્ક યુ.